હાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે આપણે તલનું વાવેતર કરવાનું છે, એટલા માટે આપણો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો મિત્રો. અને આપણો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક અને શેર કરી દેજો. અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો આ આપણે વાવવા માટેનો દત્તાળ આવી ગયો છે, કપિલભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે, જે આપણે જે ટ્રેક્ટરથી વાવવાનું છે. અને આપણે તલ છે એ સાટવાના છે મિત્રો. જો આ દત્તાળ છે બે પ્રકારનો છે, આમાં વાવવાનું પણ કામ થાય અને કોઈ પણ વસ્તુ સાટવી હોય તો પણ કામ થાય. અને જો મિત્રો તમે જોઈ શકો છો, સ્વરાજ 843 પાવર સ્ટેરિંગ છે મિત્રો. ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર છે. અને અમારા પપ્પા છે એ ખાતર ભેળવી રહ્યા છે અને આપણે નાખવાનું છે ડીએપી ખાતર. આપણે કોઈ પણ વાવેતર કરીએ તેની સાથે 20-20-13 અથવા ડીએપી ખાતર નાખવું જરૂરી છે. જો આપણે ડીએપી ખાતરની ઓરણી પણ ભરી રહ્યા છીએ અને ઓરણી આપણી કમ્પ્લીટલી ભરાઈ ગઈ છે. અને હવે આપણે બ્લેક ગોલ્ડ એટલે કાળા તલ ભરવાના છે. તો એ પેલા હજી પણ ખાતર છે નાખી દઈએ એટલે આપણા તલ જ્યાં સુધી હોવાય નહીં ત્યાં સુધી આપણે ખાતર ખૂટે નહીં, એટલા માટે એક સાથે ખાતર નાખી દઈએ. અને જો હવે તમે જોઈ રહ્યા છો, આપણે નાખી રહ્યા છીએ કાળા તલ. તો તમે જોઈ શકો છો, હવે કાળા તલની ઓરણી ભરાઈ જાય પછીથી આપણે વાવવાનું સ્ટાર્ટ કરશું. આપણા કપિલભાઈ છે એ જુઓ મિત્રો તલ ભેળવી રહ્યા છે અને તલ નાખે છે. અને આપણા ભાગીદાર લીંબાભાઈ છે તે પણ આપણને હેલ્પ કરાવે છે, મદદ કરાવે છે. જો આ છે મિત્રો ખેડૂતો માટેનું બ્લેક ગોલ્ડ કહેવામાં આવે, જે કપિલભાઈની આપણે ઓરણી ભરી રહ્યા છે. અને ભરાઈ જાય એટલે આપણે એડિટિંગ વ્યવસ્થિત કરવું પડે. શરૂઆત કરશું. જો મિત્રો કેવા રહ્યા છે તલ, કમેન્ટ બોક્સમાં એડિટિંગ છે ને એડિટિંગમાં કંપનીની વાત કરીએ તો અવની ના તલ આપણે દર વખતે વાવીએ છીએ. દર વખતે આપણે ધોળા તલ વાવીએ છીએ, પણ આ વખત આપણે ટ્રાય કરી કાળા તલ વાવીએ કેવા થાય, જેથી કરી આપણને આઈડિયા આવે. જો મિત્રો ક્યાં તલ છે? અવનિક બ્લેક ગોલ્ડ રિસલ્ટ સીડ. આપણે કપિલભાઈ છે ટ્રેક્ટરમાં બધી સુવિધા રાખે મિત્રો, કટર પણ રાખે એટલે થેલી પણ કાપવા થાય. અને ફાઇનલી એ સડી જશે ટ્રેક્ટરે. અને હવે પૂછે છે કે આપણે કઈ રીતના સાહ કરવો છે. અને મારા પપ્પા ગયા છે આગળ, અને જે સાહ કરે કઈ રીતના કરવો છે એ કપિલભાઈને કહે છે. અને કપિલભાઈએ ચાલુ કરી દીધું છે ધીમે ધીમે આપવાનું. અને જ્યાંથી આપણે સાહે ચડાવવાનું છે ટ્રેક્ટર, ત્યાં સાહ ઉપર લઈને જાય છે કપિલભાઈ. મિત્રો આપણો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો, અને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. હજી આવા નવા વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, નવા હોય તો. જો હવે આપણા તલ વાવવાનું ફાઇનલી કામ સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો, ચાલુ કરી દીધું છે. આપણા તલ વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને આપણા તલ વવાઈ રહ્યા છે. હા, એ તો એને તો તલ છે એ આપણે સાટવાનું કામ આપણે વવાઈ રહ્યા છે. મીન્સ તો આપણા સેણાના ઢેફામાં આનું ટ્રેક્ટર આવેલું તલ છે એમાં સટાય છે. બાકી બીજા દત્તાળ ફરી ગયો. દત્તાળમાં વવાય પણ, વાવણી પણ થઈ શકે અને સટાઈ પણ શકે. એટલે આપણે આ વખતે દર વખત આપણે વાવતા જ હોય, પણ આ વખત આપણે એવું નક્કી કર્યું કે આપણે તલ સાટવાના છે. જો આપણા કપિલભાઈ છે ભાઈ ચાલુ કરી દીધું છે અને 25% જેવું વાવેતર કરી દીધું છે. અને કપિલભાઈ પણ નક્કી કરીને જ આવ્યા કાલે આપણે કમ્પ્લીટલી તલ સુધી ભાવીને જ બહાર નીકળવાનું છે. અને આપણે તો કપિલભાઈને કીધેલું હતું કે આપણે તલ વવાઈ જાય પછી જ આપણે ચા પાણી બધું પીવાનું છે. અને કમ્પ્લીટલી આપણે તલ વવાવા માંડ્યા છે મિત્રો. અને
તમે કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. જો પડું કેવું બંધાઈ રહ્યું છે અને કપિલભાઈનો ટ્રેક્ટર વાળવાની સ્ટાઇલ પણ કંઈક અલગ છે મિત્રો. બધા કોઈ પણ વ્યક્તિ ટ્રેક્ટર વાળતા હોય તો એને પાછું લેવું પડે, પણ કપિલભાઈને આપણે ટ્રેક્ટર પાછું ન લેવું પડે. જો મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતના બંધન થાય છે એ તમે જરાક કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ફાઇનલી આપણા તલ છે એ વાવવાના એન્ડ ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો, તેલ આપણા પવાઈ જાય એટલે આગળ આપણે વિડીયો પણ મૂકશું મિત્રો. કેવું લાગે આપણું વાવેતર કેવું લાગે એ તમે જણાવી દેજો. અને મિત્રો આપણા તલ છે ઉગે ત્યાંથી આપણે શેઠ સુધી કાઢીએ ત્યાં સુધી આપણા વિડીયો બતાવવાના છીએ. એટલે મિત્રો આપણા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો ત્રણ મૂકવું પડે એનું કારણ છે કે અમુક વાર થોડું દણાણ થઈ જાય તો પછી પાણી છે એમના ઊભું પાળે ભીડું જાય તો મિત્રો ત્યાં આપણી મોલેજ છે વાવેતર છે પાછું પડવા કરે, એટલા માટે આપણે ત્રાસ કાઢેલો છે. અને જો મિત્રો આંબાનું એટલું ધ્યાન રાખ્યું છે કારણ કે આપણે આંબા હજી 2-4 મહિનાથી જ નાખ્યા છે, એટલા માટે આંબાનું પણ ખ્યાલ રાખવો પડે. એટલા માટે આપણે આંબાની આ બાજુની જગ્યા છે એ ખાલી રહેવા દીધી છે. જો મિત્રો ફાઇનલી આપણા તલ વાવવાના એન્ડ ઉપર આવી ગયા છે બરાબર. હવે 1 કે 2 સાહ રહ્યા છે વવાઈ જાય વાવવાના એન્ડ ઉપર આવી એટલે ગયા. આપણે મિત્રો પછી બપોર પછીથી ધોરિયા કાઢવાના છે અને પાણી પાવાનું છે. પણ હવે એ તો કાલે પ્રોગ્રામ જશે, પણ આજે આપણે પછી 3 સાહનું કામ ધોરિયા કાઢવાના છે. બાકી અને તલ આપણા છે અને એ વવાઈ જાય પછી શું કહેવાય કે આ મિત્રો હમણાં મેં તમને તમે જોઈ શકો આપણા લાઈવમાં દવા બતાવી હતી. દવા આપણે છાંટવાની છે કે કારણ કે ખડ બહુ ન થાય એટલા માટે ખડની દવા પછી આપણે છાંટશું અને ખડની દવા છાંટી અને પછી આપણે પાઈ દઈશું. એટલે મિત્રો આપણા તલ છે પછી કમ્પ્લીટલી ઉગી જાય પછી આપણે પાછો વિડીયો બનાવશું. એટલા માટે આપણે અત્યારે તલ છે વાવવાના એન્ડ ઉપર છે મિત્રો. 1 સાહ થાય કે 2 સાહ થાય એ જોઈએ છે મિત્રો. હવે વધીને કદાચ 2 સાહ થાય જે હું તમને બતાવીશ. વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. અને ખાસ મિત્રો બધાને જણાવવાનું કે આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આવા વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરતા રહીશું. અને આપણે તમામ મિત્રોના યુટ્યુબ ફેમિલી મિત્રોનો આભાર માનીએ છીએ કે આપણે થોડાક જ ટાઈમમાં આપણે મિત્રો 420 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને મિત્રો આપણે આ મહિનાનો એન્ડ ફેબ્રુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં આપણા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એવી આપણી અપેક્ષા છે. અને એટલા માટે તમામ મિત્રો આપણને સપોર્ટ કરતા રહેજો. ને આપણો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો હવે 1 સાહ થાય કે પછી એકાદો ટૂંકો સાહ થાય. આપણું ટ્રેક્ટર આવી રહ્યું છે અને મિત્રો આપણે તલ છે એ સાટેલા છે એટલે જોઈએ મિત્રો કેવો ઉગાવો લે. પાણી પાઈ દીધા પછી ઉગે પછી ખબર પડે કેવો ઉગાવો લે. અહીંયા તો હેડો આવી ગયો છે. હજી અહીંયા 1 સાહ આપણે મારવાનો છે. જય વેલનાથ બાપુ, જય બજરંગ બલી ઉપર લખેલું છે. આ છે આપણા કપિલભાઈ ઠાકોર. આપણું વાવેતરનું કામકાજ કપિલભાઈ જ કરે છે. ને આપણે મિત્રો આપણા ટ્રેક્ટરથી આપણે વાવતા નથી કારણ કે આપણને વાવવાનું ઓછું ફાવે. અને આપણે આ દતાળ છે મિત્રો, સાટણીઓ દતાળ કહેવાય. આ કપિલભાઈ ઓય અહીંથી જ મારી દીધું હોત તો ત્યાં
પછી કપિલભાઈને એવું કહેવાનું છે કે આજથી એટલું રહેવા દીધું પણ આમ હણંગ સાહ આવી જાય એટલા માટે એમણે માર્યું નથી. એટલે હવે આપણે એક સાહ થાય જે અહીંયાથી મિત્રો આપણે તલ વાવેલા છે. મેં તમને શરૂઆતથી કીધેલું છે. જો આપણે પેલી ધાર પાસેથી અડાડી દીધેલા છે. અને પેલી જગ્યાએ આપણા ભરોટા પીડ્યા છે મિત્રો. મારે તમને ભરોટાના આપણે સીપીએથી કાઢી બતાવતા પણ આપણો સીપીઓ છે ભાંગી ગયો હતો. એટલા માટે હું વિડીયો અપલોડ અને ઉતારી ન શક્યો. એટલા માટે મિત્રો માફ કરજો. પણ નેક્સ્ટ વાર આપણે એ વિડીયો બતાવશું બરાબર. અને જો અહીંયાથી આપણું બધું આખું ખેતર છે. જો મિત્રો આપણે તલ વવાઈ ગયા છે અને જો હવે ધોરિયો કરીએ છીએ. આ હતીથી આપણે ધોરિયો પણ કમ્પ્લીટલી થતો હવે બરાબર. છેલ્લું એક નાખો છે એમને રહેવા દેવું પડે. તો અને ટ્રેક્ટર છે કપિલભાઈનું પાવર સ્ટીરિંગ છે મિત્રો, ઓઇલ બ્રેક વાળું. એટલે બહુ બાળ ન કરવું પડે એમાં. જો મિત્રો આપણો ધોરિયો પણ કમ્પ્લીટલી થઈ ગયો છે. એટલે આ પાળને રોડાણ કરી દેવાની. તો પછી આ કેવું કામ આ બાજુ હરહો કહું હતું ને. આ વવાઈ ગયું સમજણ હતું ને. આ પાલ ખાલી આ ચડાવી દેવાની. હા રેડી. અહીંયા દોડ્યો રહી જાય. આ દોડ્યો થઈ ગયો. આ પાલ છે ને ખાલી અહીંયા ચડાવી દેવાની. જો હવે આપણે ચલો હા હેઠે હેઠે હવે આપણો છેલ્લો પાળો છે. હા હવે આપણું છેલ્લું પાટિયું બંધાય છે. અને મિત્રો આપણા કમ્પ્લીટ તલ વહી આવી ગયા છે. હવે આપણે છેલ્લું પાટિયું બંધાય છે. હવે આપણે પછી ડાયરેક્ટ નીકળી જશે આપણી વાડીએ. આપણે ખેતરમાં વાવર નથી કારણ કે આંબાની કલમો છે એટલે ઉજેટેલી છે એટલે રહેવા દેવા છે. એટલે પાળ મારી દે એટલે અહીંયા આપણે હાલવા ચાલવાનું બધું સારું પડે. અને છે કંઈ થાય નહીં કારણ કે આપણે આંબા છે એટલા માટે અહીંયા સુધી તો ધોરીઓ આવી જાય. જો મિત્રો ફાઇનલી આપણા તલ હોવાઈ ગયા છે. ને હવે આપણે ઓવણીમાં જે કંઈ આપણા તલ ને ડીએપી ખાતર ને પડેલું હોય એ મારા પપ્પા અને કપિલભાઈ બે કાઢી રહ્યા છે. પછીથી કપિલભાઈને અહીંથી જવાનું છે ફળે એટલે માટે એ લોટરું જે ભરેલી હોય એમાં મિત્રો આપણે જે કંઈ